હોળી ધૂળેટી પહેલા દાહોદ જિલ્લામાં બથવાડા ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બથવાડા ટોલનાકા પાસે પીપલોદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક અશોક લેલન કન્ટેનરમાં 80,94,960 રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। પીપલોદ પોલીસ મથકમાં પીએસઆઈ જીબી રાઠવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે દાહોદ તરફથી એક અશોક લેલન બંધ બોડીનું કન્ટેનર વિદેશી દારૂ ભરાઈ આવી રહેલ છે। ગોધરા તરફ જવાનો છે। પોલીસે તરત જ બથવાડા ટોલનાકા ખાતે ચેકપોસ્ટ ગોઠવી અને શંકાસ્પદ અશોક લેલન બંધ બોડીનું કન્ટેનર અટકાવી તપાસ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂની ખાખી પુઠાની પેટીઓ, નાની મોટી કાચની બોટલો સહિત વિદેશી દારૂની 1,274 પેટીઓ મળી આવી, જેમાં કુલ 37,642 બોટલો ભરેલી હતી। પોલીસે મોટા પ્રમાણમાં દારૂ સાથે અશોક લેલન કન્ટેનર કિંમત 20 લાખ અને મોબાઈલ ફોનની કિંમત 2,000 મળી કુલ 1,96,960ના મુદ્દામાલ સાથે આરોપી સંજય રમેશચંદ્ર રહે આવાસ યોજના, માનપુર, તાલુકો મહુવા, જિલ્લો મધ્ય પ્રદેશને ઝડપી લીધો છે। રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, લીમખેડા।